ફ્રેન્ડ્સ, આજે આપણે બજારમાં મળે એવી એકદમ રસભરી બુંદી ઘરે બનાવીશું. ગણેશ ચતુર્થી હોય કે નવરાત્રી, બુંદીનો પ્રસાદ આપણે અવારનવાર ધરતા હોઈએ છીએ. તો એ આપણે ઘરે બનાવીએ તો એકદમ શુદ્ધ અને ચોખ્ખો પ્રસાદ ઘરે જ બનાવી શકાય. તો જલ્દીથી મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દો એટલે આપણે રેસીપી શરૂ કરીએ. વળી બુંદીમાં ખાંડના ક્રિસ્ટલ ન થાય એના માટે શું કરવું એ પણ આજે આપણે જોઈશું. અને માત્ર 1 કપ ચણાના લોટમાંથી એક નાની થાળી ભરાય એટલી બુંદી તૈયાર થશે. તો અહીં મેં 1 કપ અને વજનમાં 100 ગ્રામ ઝીણો ચણાનો લોટ લીધો છે, જેને સૌથી પહેલા આપણે ચાળી લઈશું. ચાળવાથી એમાં કોઈ પણ પ્રકારના લમ્સ નહીં રહે, માટે જો લોટને ચાળીને ડબ્બામાં ભર્યો હોય તો એ ફરીથી ચાળવાનો. અને હવે પાણી ઉમેરી એનું બેટર તૈયાર કરીશું. જેના માટે સૌથી પહેલા મેં અડધો કપ પાણી લીધું છે. તો થોડું પાણી ઉમેરી આપણે એનું પાતળું બેટર તૈયાર કરવાનું છે. વળી આ બેટર ચોક્કસ કન્સિસ્ટન્સીનું બનાવવામાં આવતું હોય છે. તો એમાં કેટલું પાણી ઉમેરવું અને બેટરને કઈ રીતે ચેક કરવું કે એ પરફેક્ટ છે કે નહીં એ આપણે આગળ જોઈશું. તો બેટરને એક જ ડિરેક્શનમાં હલાવતા રહેવાનું. અડધો કપ પાણી બધું ઉમેરી દીધા પછી ફરી પાછું એમાં મેં થોડું પાણી ઉમેર્યું. તો તમે જોઈ શકો છો આ પ્રકારનું પાતળું બેટર તૈયાર થયું છે. હવે બેટરને ચેક કરવા માટેની હું 4 રીત તમને બતાવીશ. જેમાં સૌથી પહેલી રીત એ છે કે બેટર આ પ્રકારની ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ અને ચમચામાંથી એની પાતળી ધાર પડવી જોઈએ. બીજું એ કે ચમચાની પાછળ આ પ્રકારનું પાતળું કોટિંગ થવું જોઈએ. અને ત્રીજું એ કે ચમચાની પાછળ આંગળીથી લીટો કરીએ તો એ ભેગો ન થવો જોઈએ. ચોથું એ કે ચમચામાંથી બધું બેટર રેડી દીધા પછી એના આ રીતે ટીપા પડવા જોઈએ. આ 4 વસ્તુ ચેક કરીને બેટર તૈયાર કરશો તો એકદમ પરફેક્ટ બેટર તૈયાર થશે. હવે બુંદી એકદમ ખીલેલી તૈયાર થાય એના માટે બેટરને 3 થી 4 મિનિટ સુધી એક જ ડિરેક્શનમાં ફેંટવાનું રહેશે. અને આ રીતે ફેંટીશું તો એમાં સોડા ઉમેરવાની જરૂર પણ નહીં પડે. ફેંટ્યા પછી તમે જોઈ શકો છો બેટરનો રંગ પણ હલકો ચેન્જ થઈ ગયો છે. અને હવે એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. અને હા ફ્રેન્ડ્સ, આટલું બેટર બનાવવા માટે મને 1/4 કપ પાણીની જરૂર પડી. 10 મિનિટ પછી એની અંદર 1 ચમચી ભરીને ગરમ તેલ ઉમેરીશું અને તેલ સાથે બરાબર રીતે મિક્સ કરી દઈશું. હવે આ બેટર બુંદી પાડવા માટે તૈયાર છે. બુંદી પાડવા માટે આપણે ઝારાનો ઉપયોગ નથી કરવાના, પણ એના બદલે અહીં મેં નાના કાણાવાળી ખમણી લઈ લીધી છે, જેના ઉપર સૌથી પહેલા તો બંને તરફ તેલ લગાવી દઈશું. બુંદી પાડવા માટે તેલ સારું એવું ગરમ હોવું જોઈએ. તો થોડા ટીપા પાડીને સૌથી પહેલા એને ચેક કરી લઈશું. હવે જે ખમણી છે એને તેલના ઉપર આ રીતે ઊંધી પકડીશું. તેલથી ખમણીનું ડિસ્ટન્સ વધારે પડતું ઊંચું પણ નહીં અને વધારે પડતું નીચે પણ નહીં એ પ્રકારનું રાખવાનું. હવે થોડું બેટર એની અંદર રેડવાનું અને ખમણીને જરાય હલાવવાની પણ નથી અને થપથપાવવાની પણ નથી. અને તમે જોઈ શકો છો સરસ મજાની ગોળ બુંદી નીચે તૈયાર થઈ રહી છે. બીજી એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની એ ફ્રેન્ડ્સ કે તેલનું ટેમ્પરેચર સારું એવું ગરમ હોવું જોઈએ. જો તેલ વધારે ગરમ નહીં હોય તો બુંદી સીધી તળિયા પર બેસી જશે અને ચપટી તૈયાર થશે. બુંદીના એક બેચને તળાતા 1 થી 1.5 મિનિટનો જ સમય લાગે છે. તો એ ક્રિસ્પી થઈ હોય એમ લાગે એટલે તરત જ એને બહાર કાઢી દેવાની. એને વધારે લાલ નહીં થવા દેવાની. તો બુંદી પાડવાનું તમે ધારો છો એટલું મુશ્કેલ કામ નથી. ખૂબ જ સરળતાથી પરફેક્ટ બુંદી તૈયાર થાય છે. વળી જ્યારે બુંદીનો બીજો બેચ પાડવાનો હોય ત્યારે ખમણીના સીધા ભાગને ભીના કપડાથી લૂછી લેવાનો. તો જ બીજા બેચની બુંદી પણ પરફેક્ટ તૈયાર થશે. અને એ જ રીતે બધી બુંદી પાડીને તૈયાર કરી દેવાની. તો એ રીતે બધી બુંદી તળીને તૈયાર થઈ ગઈ છે અને એ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે એ પણ તમે જોઈ શકો છો. હવે એની ચાસણી તૈયાર કરીશું. જેના માટે એક પેનમાં 1 કપ અને વજનમાં 150 ગ્રામ ખાંડ લઈ લેવાની અને ખાંડ કરતાં અડધું એટલે કે અડધો કપ પાણી ઉમેરવાનું. ધીમા ગેસ પર ખાંડને પાણીમાં ઓગાળવાની છે. હવે ચપટી જેટલો પીળો ફૂડ કલર મેં અહીં ઉમેર્યો છે. સાથે જ અડધી ચમચી એલચીનો પાવડર પણ ઉમેર્યો છે. ફ્રેન્ડ્સ, કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે. તમારે ન ઉમેરવો હોય તો એને સ્કીપ કરી શકો છો. 2 થી 3 મિનિટમાં જ ખાંડ સરસ રીતે ઓગળી જશે.
અહીં તમારે કોઈ તારની ચાસણી નથી બનાવવાની. બસ ચાસણીને આંગળી અને અંગૂઠા વચ્ચે લો ત્યારે સાધારણ ચીકણું જેવું લાગવું જોઈએ. જો એમાં તાર થશે તો બુંદીમાં ખાંડના ક્રિસ્ટલ થઈ શકે છે. હવે ગેસ બંધ કરી દઈશું અને બુંદી જે તૈયાર કરી છે એ બધી અંદર ઉમેરી દઈશું. તો આ બે વાત ખાસ ધ્યાનમાં રાખવાની. એક તો ચાસણીમાં તાર ન થવા જોઈએ અને જ્યારે બુંદી ઉમેર્યો ત્યારે ગેસ બંધ હોવો જોઈએ. રોઝ વોટર જો તમારે ઉમેરવું હોય તો એ પણ આ સમયે ઉમેરી દેવાનું. હવે એને ઢાંકીને 2 થી 3 કલાક માટે મૂકી રાખવાની અને આ 3 કલાક દરમિયાન વચ્ચે વચ્ચે 1-2 વાર હલાવી લેવાનું. તો તમે જોઈ શકો છો ચાસણી સરસ બુંદીમાં પચી ગઈ છે અને બુંદી સોફ્ટ છતાં પણ છૂટી છૂટી તૈયાર થઈ ગઈ છે. હવે એની ઉપર થોડા કાપેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. તો મેં અહીં થોડા બદામ અને પિસ્તાના ટુકડા કરીને ઉમેર્યા છે. ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાથી બુંદી ખાવામાં ટેસ્ટી લાગશે. તો સરસ મજાની રસીલી રસભરી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.